મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। ચાલો આજે આપણે આવી ગયા છીએ ઇંગ્લિશનું ગુજરાતી સ્ટોરીમાં અંગ્રેજીનું ગુજરાતી કઈ રીતના કરવાનું એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને ચેલેન્જ આ વિડીયોના અંત સુધી જોડાયેલો રહેજો। ચેલેન્જ મજા આવે સમજાઈ જાય ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। અંગ્રેજીનું ગુજરાતી અને ગુજરાતીનું અંગ્રેજી એ પહેલા આ વિડીયોમાં અંગ્રેજીનું ગુજરાતી આપણે આવી ગયા છીએ એક એવી ફની સ્ટોરી અને સાથે સાથે મોરલ સ્ટોરી। ફની પણ હોય અને આપણને કંઈક બોધ મળે, આપણને કંઈક શીખવા મળે એવી સ્ટોરી લઈને આપણે આવી ગયા છીએ ઇંગ્લિશનું ગુજરાતી। ચાલો ઘણા બધા તમને નવા નવા શબ્દ પણ જોવા મળશે તો ચાલો થઈ જાવ તૈયાર। જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ચેલેન્જ આવડે સમજાઈ જાય ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। ઇન્ટેલિજન્ટ ટપુ। ઇન્ટેલિજન્ટ ટપુ એટલે બુદ્ધિશાળી ટપુ। બુદ્ધિશાળી ટપુ। ટપુ વોઝ અ સ્મોલ બોય। ટપુ વોઝ હતો। મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। આ સંપૂર્ણ મોરલ સ્ટોરી, આ સંપૂર્ણ સ્ટોરી ભૂતકાળમાં છે, પ્લસમાં ઘણા બધા નિયમ પણ ગ્રામરના આવી જશે। તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ જ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હોય તો કહેજો ગુજરાતીનું અંગ્રેજી। ચાલો ટપુ વોઝ અ સ્મોલ બોય એ પહેલા હું ખુશ છું। જો હું ખુશ છું આઈ એમ હેપી। હું ખુશ હતો આઈ વોઝ હેપી। ટપુ ખુશ છે ટપુ ઇઝ હેપી। ટપુ ખુશ હતો ટપુ વોઝ હેપી। સેમ એની જેમ ટપુ વોઝ અ સ્મોલ બોય। ટપુ એક નાનકડો છોકરો હતો। હી વોઝ વેરી નોટી એટલે તોફાની। હી વોઝ એટલે તે હતો। શું હતો? હી વોઝ વેરી નોટી તે ખૂબ તોફાની હતો। તે ખૂબ તોફાની હતો પણ હી વોઝ ઇન્ટેલિજન્ટ તે ખૂબ તોફાની હતો પણ તે બુદ્ધિશાળી હતો। તે બુદ્ધિશાળી હતો। સંપૂર્ણ સ્ટોરી ભૂતકાળમાં છે મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। ટપુ એક નાનકડો છોકરો હતો। તે ખૂબ તોફાની હતો પણ તે બુદ્ધિશાળી હતો। હવે એકવાર ટપુ વોઝ એટ હોમ એ પહેલા આઈ એમ એટ હોમ હું ઘરે છું। આઈ વોઝ એટ હોમ હું ઘરે હતો। આઈ વિલ બી એટ હોમ હું ઘરે હઈશ। આ જેટલા વાક્ય છે તે બધાય ટુ બી ના ભૂતકાળના વાક્ય છે। આમાં ક્યાંય ક્રિયા થતી નથી। ટપુ વોઝ એટ હોમ ટપુ ઘરે હતો। વન ડે એક દિવસ હિઝ મધર તેના મમ્મીએ જો સેન્ટ હિમ યાદ કરો સેન્ટ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, સાદા ભૂતકાળનું વાક્ય છે। હિઝ મધર સેન્ટ હિમ તેના મમ્મીએ જો સેન્ટ હિમ આ કરતા ક્રિયાપદ કર્મ સેન્ડનું ભૂતકાળનું રૂપ સેન્ડ। હી એટલે તે હી હિમ હિઝ યાદ કરો કર્મ વિભક્તિ તે તેને તેનું હી હિમ હિઝ। એક દિવસ તેના મમ્મીએ તેને મોકલ્યો। ક્યાં મોકલ્યો? ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ કરો। એકને એક ક્રિયાપદમાં બીજું ક્રિયાપદ આવતું હોય ત્યારે તે હેતુ દર્શાવે। હેતુદર્શક ક્રિયાપદ ઇન્ફિનિટિવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં હોય ટુ બ્રિંગ લાવવા માટે। શું લાવવા માટે? સમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ બજારમાંથી થોડા શાકભાજી અને ફળો। એક દિવસ એકવાર તેના મમ્મીએ તેને બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવવા માટે મોકલ્યો। ચાલો ટપુ તો એકદમ હોશિયાર પણ છે, ડાયો પણ છે। ટપુ વેન્ટ ચાલો યાદ કરો ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ ધેર એટલે ત્યાં બાય અ બાયસિકલ કોઈ પણ વાહન દ્વારા મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે। ટપુ સાયકલ દ્વારા એટલે કે સાયકલ લઈને ત્યાં ગયો। પાછળથી ભાષાંતર થાય પહેલે ટપુ સાયકલ લઈને ત્યાં ગયો। ટપુ બોટ બાયનું ભૂતકાળનું રૂપ બોટ। ટપુ બોટ સમ વેજીટેબલ્સ એન્ડ ટપુએ મીન્સ કે ટપુએ થોડા શાકભાજી ખરીદ્યા એન્ડ ધેન અને ધેન મીન્સ કે પછી વેન્ટ ટુ અ ફ્રૂટ વેન્ડર ફેરિયાવાળો અને ત્યાર પછી
વેન્ટ વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ ગયો ક્યાં ગયો ટુ અ ફ્રૂટ વેન્ડર ટુ અ ફ્રૂટ વેન્ડર આપણે કેમ કહી હું રાજકોટ જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ એમ ટપુ ક્યાં ગયો ફ્રૂટ વેન્ડર ફળ વેચનાર એટલે મીન્સ કે ફળ વેચનાર ફેરિયા પાસે ટપુ સાયકલ લઈને ત્યાં ગયો ટપુએ થોડા શાકભાજી ખરીદ્યા અને પછી ફળ વેચનાર ફેરિયા વાળા પાસે ગયો હી બોટ તેણે ખરીદી શું ખરીદ્યું હાફ અ કિલોગ્રામ ઓફ પેર્સ પેર્સ એટલે નાશપતિ હાફ અ કિલોગ્રામ એટલે 1 કિલો હાફ અ કિલોગ્રામ એટલે અડધો કિલો તેને અડધો કિલો નાશપતિ ખરીદી હવે તેને અડધો કિલો નાશપતિ ખરીદી બટ પણ ધ વેન્ડર વોઝ ડિસઓનેસ્ટ ઓનેસ્ટ એટલે પ્રામાણિક ડિસઓનેસ્ટ એટલે બિન પ્રામાણિક જે વ્યક્તિ બીજા સાથે ખોટું કરતા હોય બરોબર છેતરપિંડી કરતા હોય તે બટ ધ વેન્ડર વોઝ ડિસઓનેસ્ટ પણ ફેરિયાવાળો બિન પ્રામાણિક એટલે કે જેને કહેવાય કે છેતરપિંડી વાળો હતો હી વોઝ ચીટ એટલે કે તે બેઈમાન હતો હી વોઝ ચીટ તે બેઈમાન હતો એન્ડ અને વેડ 350 ગ્રામ્સ ઓફ પેર્સ ઓનલી જો નાશપતિ કેટલી ખરીદી હતી એટલે મીન્સ કેટલી નાશપતિ ખરીદી 500 ગ્રામ એટલે કે અડધો કિલો પરંતુ જે ફેરિયાવાળો છે ને તે એકદમ બેઈમાન છે તે 500 ગ્રામના બદલે ઓછી નાશપતિ આપશે ચાલો જો વેઇટ એટલે વજન કરવું 350 ગ્રામ્સ 350 ગ્રામ ઓફ પેર્સ ઓનલી તે એટલે કે ફળ વેચનાર ફેરિયાવાળો બેઈમાન હતો અને તેને માત્ર નાશપતિનું 350 ગ્રામ વજન કર્યું એટલે કે તે બેઈમાન હતો અને તેને માત્ર 350 ગ્રામ નાશપતિનું વજન કર્યું હવે ટપુ તો એકદમ હોશિયાર છે ટપુ ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું ટપુએ નિરીક્ષણ કર્યું ટપુ ઓબ્ઝર્વડ ધીસ ટપુએ આ નિરીક્ષણ કર્યું અને કહ્યું એન્ડ સેડ અને કહ્યું શું કીધું ધીસ હે ફેરિયાવાળા ધીસ આર નોટ હાફ કિલોગ્રામ ઓફ પેર્સ એટલે કે આ જો ધીસ આર બહુવચન છે યાદ કરો ધીસ ઇઝ અ મેંગો આ કેરી છે ધીસ આર મેંગોસ આ કેરીઓ છે એમ 350 ગ્રામમાં ઘણી બધી નાશપતિઓ આવે 500 ગ્રામમાં ઘણી બધી નાશપતિઓ આવે બહુવચન હોય ધીસ આર નોટ એટલે કે આ નથી શું નથી હાફ કિલોગ્રામ ઓફ પેર્સ એટલે કે આ અડધો કિલો નાશપતિ નથી પણ દુકાનવાળો શું કહે છે ચાલો આપણે જોઈએ દુકાનદાર શું કહે છે નો ના ધે આર ઓલ રાઈટ ના તે બરોબર છે એટલે કે બધી નાશપતિ બરોબર છે એન્ડ ધે વિલ બી યાદ કરો ઈ પહેલા ધે વિલ બી ઇઝી બરોબર ઈ પહેલા એમિઝાર ટુ બી નું વર્તમાન કાળ ભૂતકાળ વોઝવર અને ભવિષ્યમાં વિલ બી ના તે બધું બરોબર છે અને they will be easy for you ચાલો એકવાર ક્રિયાપદ આવી ગયું યાદ કરો ટુ કેરી ઉચકવા માટે they will be easy for you ના બધી જ નાશપતિઓ બરોબર છે તેનું વજન બરોબર છે અને તે ઉચક એટલે મીન્સ કે તે ઉચકવા માટે તમારા માટે સહેલું રહેશે એટલા માટે ઓછી નાશપતિ આપી છે એને એમ કે છોકરો છે ના તે બરોબર છે અને તેઓ ઉચકવા માટે એટલે કે ઉચકવા તમારા માટે તારા માટે સહેલું રહેશે સેડ ધ ફ્રૂટ વેન્ડર આવું કોને કીધું ફળ વેચનાર ફેરિયાવાળાએ કીધું ફળ વેચનાર ફેરિયાવાળાએ કીધું કે ના તે બધું બરોબર છે અને તે ઉચકવા તારા માટે સહેલું રહેશે એટલા માટે ટપુ વોઝ અ ક્લેવર બોય ટપુ હોશિયાર છોકરો હતો હી ગીવનું ભૂતકાળનું રૂપ હી ગેવ મની ફોર 350 ગ્રામ્સ ઓફ પેર્સ ટુ ધ ફ્રૂટ વેન્ડર હવે ટપુ હોશિયાર છે તે 500 કિલોગ્રામ એટલે કે અડધો કિલો નાશપતિના રૂપિયા નથી આપતો તે રૂપિયા આપે છે માત્ર ને માત્ર 350 ગ્રામ તમે જુઓ તો ખરા હી ગેવ મની ફોર 350 ગ્રામ્સ ઓફ પેર્સ એટલે કે તેને 350 ગ્રામ નાશપતિ ના રૂપિયા આપ્યા કેને ટુ ધ ફ્રૂટ વેન્ડર એટલે કે તેને ફળ વેચનાર ફેરિયાવાળાને 350 ગ્રામ એટલે કે 350 ગ્રામ નાશપતિના રૂપિયા આપ્યા
ધ ફ્રૂટ વેન્ડર સેડ, ફળ વેચનાર ફેરિયાવાળાએ કહ્યું. આ સંપૂર્ણ સ્ટોરી સાદા ભૂતકાળમાં છે એટલે બધાયમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. આઈ ગેવ યુ હાફ અ કિલોગ્રામ ઓફ પેર્સ, પરંતુ ફળ વેચનાર ફેરિયાવાળાએ કહ્યું મેં તને અડધો કિલો નાશપતી આપી, પણ યુ આર ગિવિંગ મી લેસ મની, પણ તું જો ગિવિંગ મી એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળ. મેં તને અડધો કિલો નાશપતી આપી, પણ તું મને યુ આર ગિવિંગ મી લેસ મની. લેસ એટલે ઓછું, મોર એટલે વધારે. યુ આર ગિવિંગ મી લેસ મની, પણ યુ આર ગિવિંગ મી લેસ મની, તું મને ઓછા રૂપિયા આપી રહ્યો છું. ટપુ રિમાર્કડ, ટપુએ ટિપ્પણી કરી. જો ટપુ છે ને હવે એ પોતે એવી કોમેન્ટ કરશે એટલે કે ટિપ્પણી કરી. શું કરી કે ના, જે રીતે દુકાનદાર વાળાએ શું કીધું હતું કે તારા માટે ઉચકવા માટે, બરોબર, તને ઓછું વજન લાગે એટલા માટે તને ઓછી નાશપતી આપી, પરંતુ ટપુ પણ હોશિયાર છે. એ પણ શું કહેશે, તારે રૂપિયા ઓછા ગણવા એટલા માટે, તારે ખોટી તકલીફ નહીં, જેવા સાથે તેવા. નો ધ અમાઉન્ટ ઇઝ કરેક્ટ. ટપુએ શું કીધું કે ના 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 ના, રૂપિયા બરોબર છે. નો ધ અમાઉન્ટ ઇઝ કરેક્ટ. નો ધ અમાઉન્ટ ઇઝ કરેક્ટ. ના, રૂપિયા બરોબર છે. બિસાઇડ્સ, વધુમાં, તદુપરાંત, તમે સાંભળો તો ખરા, વધુમાં they will be easy for you to count. ઓલા શું કીધું તું, they will be easy for you to carry. તો કે તારે ઉંચકવા માટે સહેલું રહેશે. આ શું કહે છે, they will be easy for you to count, એટલે કે ના બરોબર છે. શું કહે છે કે તમારે ગણવા માટે સહેલું રહેશે, તમારે ગણવા માટે સહેલું રહેશે. ધ ફ્રૂટ વેન્ડર વોઝ અસેમ્ડ, એટલે કે લજ્જિત. 4 પ્લસ આઈએનજી યાદ કરો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. ધ ફ્રૂટ વેન્ડર વોઝ અસેમ્ડ. અસેમ્ડ એટલે લજ્જિત, શરમજનક. એટલે ધ ફ્રૂટ વેન્ડર વોઝ અસેમ્ડ એટલે કે ફળ વેચનાર ફેરિયાવાળાને શરમ હતી. શેની શરમ હતી? ફોર ચીટિંગ હિઝ કસ્ટમર, તેના ગ્રાહક, એટલે મીન્સ કે તેના ગ્રાહકને છેતરવા માટે. ફળ વેચનાર ફેરિયાવાળાને તેના ગ્રાહકને છેતરવા માટે પોતે લજ્જિત હતો. મોરલ શું કહે છે? ટીટ ફોર ટેટ, એટલે કે જેવા સાથે તેવા, જેવા સાથે તેવા. એને એમ કે છોકરો છે એટલે અડધો કિલોના બદલે 350 ગ્રામ જ નાશપતી આપે છે. તો આ પણ શેરની ઉપર સવા શેર. ટપુ પણ હોશિયાર હતો, અડધો કિલોને બદલે 350 ગ્રામ જ નાશપતીના રૂપિયા આપે. ફળ વેચનાર શું કહે છે કે તારે ઊંચકવા માટે સહેલું પડે એટલા માટે, બરોબર, નાશપતી મેં તને ઓછી આપી. પણ આ શું કહે છે ટપુ, કાંઈ વાંધો નહીં, હું પણ આઈ એમ યોર ફાધર, હું પણ તારો બાપ છું, હું પણ તારા પિતાજી છું. આલે આ રૂપિયા 350 ગ્રામના, તારે પણ રૂપિયા ઓછા ગણવા, તારે પણ રૂપિયા ગણવા માટે સહેલું પડે એટલા માટે. અને લાસ્ટમાં ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, ઇન્ટેલિજન્ટ ટપુ. તો આ એક ફની પણ સ્ટોરી હતી અને પ્લસમાં સાથે સાથે સમજવા જેવું પણ હતું. આપણે જેવું કરીએ એવું જ આપણે ભોગવવું પડે છે. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઇન્ટેલિજન્ટ ટપુ, બુદ્ધિશાળી ટપુ. ટપુ વોઝ અ સ્મોલ બોય. ટપુ એક નાનકડો છોકરો હતો. ચાલો ફટાફટ જોઈ લેજે એકવાર. હી વોઝ વેરી નોટી બટ હી વોઝ ઇન્ટેલિજન્ટ. તે ખૂબ તોફાની હતો પણ તે બુદ્ધિશાળી હતો. ટપુ વોઝ એટ હોમ. ટપુ ઘરે હતો. વન ડે એક દિવસ હિઝ મધર સેન્ટ હિમ ટુ બ્રિંગ સમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ. એકવાર તેના મમ્મીએ તેને બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવવા માટે કહ્યું. ટપુ વેન્ટ ધેર બાય અ બસ, માફ કરજો, ટપુ વેન્ટ ધેર બાય અ બાઇસિકલ. ટપુ સાયકલ લઈને ત્યાં ગયો. ટપુ બોટ સમ વેજીટેબલ્સ. ટપુએ થોડા શાકભાજી ખરીદ્યા. એન્ડ ધેન, અને ત્યાર પછી વેન્ટ ટુ અ ફ્રૂટ વેન્ડર, અને ત્યાર પછી ફળ વેચનાર ફેરિયાવાળા પાસે ગયો. હી બોટ હાફ અ કિલોગ્રામ ઓફ પેર્સ. તેને અડધો કિલો નાશપતી ખરીદી. તેને અડધો કિલો નાશપતી ખરીદી હતી, બરોબર, પરંતુ બટ ધ વેન્ડર વોઝ ડિસઓનેસ્ટ, પણ ફેરિયાવાળો ડિસઓનેસ્ટ એટલે કે બિન પ્રામાણિક હતો. હી વોઝ
he was cheat and weighed 350 grams of pears only instead of half of kilogram. એટલે કે તે બેઈમાન હતો અને તેને માત્ર 350 ગ્રામ નાશપતીનું વજન કર્યું. ટપુએ આ નિરીક્ષણ કર્યું અને કહ્યું, આ અડધો કિલો નાશપતી નથી. સેડ ધ ફ્રૂટ વેન્ડર. ફેરિયા એટલે મીન્સ કે ફળ વેચનાર ફેરિયાવાળા શું કહે છે? ફળ વેચનાર ફેરિયાવાળાએ કીધું કે ના, આ બધું બરોબર છે અને તે ઉચકવા માટે એટલે મીન્સ કે અને તે ઉચકવા માટે તારા માટે સહેલું રહેશે. ટપુ હોશિયાર છોકરો હતો. ટપુ વોઝ અ ક્લેવર બોય. હી ગેવ મની ફોર 350 ગ્રામ્સ ઓફ પેર્સ ટુ ધ ફ્રૂટ વેન્ડર. તેને ફળ વેચનાર ફેરિયાવાળાને 350 ગ્રામ નાશપતીના રૂપિયા આપ્યા. ધ ફ્રૂટ વેન્ડર સેડ. ફળ વેચનાર ફેરિયાવાળાએ કહ્યું, આઈ ગેવ યુ હાફ અ કિલોગ્રામ ઓફ પેર્સ, યુ આર ગિવિંગ મી લેસ મની. મેં તને અડધો કિલો નાશપતી આપી, પણ તું મને ઓછા રૂપિયા આપી રહ્યો છું. ટપુ રિમાર્કડ. ટપુએ ટિપ્પણી કરી. નો ધ અમાઉન્ટ ઇઝ કરેક્ટ. ના, રૂપિયા બરોબર છે. વધુમાં તદુપરાંત ધે વિલ બી ઇઝી ફોર યુ ટુ કાઉન્ટ. વધુમાં તે એટલે કે રૂપિયા એમ તે ગણવા માટે તમારા માટે સહેલું પડશે, સહેલું રહેશે. ધ ફ્રૂટ વેન્ડર વોઝ અસેમ્ડ ફોર ચીટિંગ હિઝ કસ્ટમર. એટલે કે ફળ વેચનાર ફેરિયાવાળાને તેના ગ્રાહકને છેતરવા ઉપર ગ્રાહકને છેતરવા માટે પોતે લજ્જિત હતો. એટલે કે પોતેને શરમ થતી હતી. ચાલો મોરલ છે ટીટ ફોર ટેટ. એટલે કે જેવા સાથે તેવા. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. તમને સ્ટોરી કેવી લાગી? પહેલી વાર આપણા ચેનલમાં સ્ટોરી છે. ગુજરાતીનું ઇંગ્લિશનું ગુજરાતી હવે આવશે, ગુજરાતીનું ઇંગ્લિશ. એ પહેલાં તમને સ્ટોરી સારી લાગી ગઈ, તમને સમજાઈ ગઈ હોય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સ્ટોરી કેવી લાગી ચોક્કસથી જણાવજો. ઇન્ટેલિજન્ટ ટપુ, બુદ્ધિશાળી ટપુ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આપણી ચેનલમાં બપોરે લાઈવ અને દરરોજ રાત્રે 9:30 વાગે પ્રીમિયમ વિડીયો આવે છે. દરરોજ આપણે 2 વિડીયો મૂકીએ છીએ. કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ માટે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘણા બધા લોકો આપણા ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. ઘણા બધા વોટ્સઅપના ગ્રુપ થઈ ગયા છે. આજે જ તમે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો ફ્રી પીડીએફ માટે આજે જ ગ્રુપમાં જોઈન કરો. એ સિવાય સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ, સ્પોકન ઇંગ્લિશ ના શબ્દ છે ને પ્લસમાં પ્રેક્ટિસ માટેની ગ્રામરની કોઈ પણ ખાલી જગ્યા, કોઈ પણ ટોપિક, વિડીયોની માહિતી અને ફ્રી પીડીએફ નિયમિત રેગ્યુલર મેળવવા માટે તમે તમારા સગાવાલા સંબંધીઓને પ્લસના ગ્રુપમાં વધુ શેર કરજો અને તમે પણ ફટાફટ અત્યારે જ જોઈન થઈ જાઓ. ચાલો આ સ્ટોરી તમને કેવી લાગી? ઇંગ્લિશનું ગુજરાતી સ્ટોરી સારી લાગી હોય તો, સમજાઈ ગઈ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સ્ટોરી ભૂતકાળની હતી. ટુ બીના રૂપ આવી ગયા, પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવી ગયું. સિમ્પલ છે ટુ બીના રૂપ ને પ્લસમાં સંપૂર્ણ સાદા ભૂતકાળમાં છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મળી ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.